વધુ એક વખત નોલેજ હાઈસ્કૂલનું પરિણામ ઝળહળતું આવ્યું. આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આણંદના બાકરોલ રોડ સ્થિત નોલેજ ગ્રુપના વિદ્યાર્થીઓ પુનઃ એકવાર ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું હતું. નોલેજ ગ્રુપ આણંદના કુલ 62 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 119 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. કુલ 117 વિદ્યાર્થીઓ 90 કરતાં વધુ PR અને 200 વિદ્યાર્થીઓ 80 કરતાં વધુ PR સાથે ઉત્તીર્ણ થવા પામ્યા છે. આ વર્ષે નોલેજ ગ્રુપ આણંદે ઐતિહાસિક પરિણામ મેળવ્યું હતું, જેમાં 127 વિદ્યાર્થીઓ મેરિટમાં A1 મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. મારું નામ પટેલ વિરમકુમાર છે. હું ધોરણ 10ની અંદર નોલેજ હાઈસ્કૂલ ખંભાતમાં ભણ્યો હતો અને મારું આજનું પરિણામ 99.97 PR આવ્યા અને આણંદ જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો છે. ઓકે, ખૂબ સરસ. આણંદ જિલ્લામાં પ્રથમ નંબર આવવા બદલ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને તારું જે રિઝલ્ટ આવ્યું છે તો એ રિઝલ્ટનો શ્રેય તું કોને આપીશ? હું શાળાના તમામ શિક્ષકો અને મારા માતા પિતાને આપીશ, જેમને મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે. હું દરેક શિક્ષકો સરસ ગાઈડલાઈન અને પ્રોત્સાહન આપતા હતા. વારંવાર તે મને બધા જ ડાઉટ સોલ્વ કરાવતા હતા. ખૂબ સરસ. હવે આટલું સારું પરિણામ આવ્યું હોય તો એની પાછળ મહેનત પણ તારી ખૂબ જ હશે. તો રોજનું આશરે કેટલા કલાકનું રીડિંગ કરતા હતા? હું શાળાના દિવસોમાં 5 થી 6 કલાક વાંચતો હતો અને રજાના દિવસોમાં 10 થી 12 કે 13 કલાકનું રીડિંગ કરતો હતો. અરે વાહ, ખૂબ સુંદર. હવે આ જે રીડિંગ કરતા હતા એની પાછળ સ્કૂલની પણ ખૂબ જ મહેનત હોય છે. તો સ્કૂલમાંથી આપણે કેવી મહેનત કરાવતા હતા જેથી આટલું સુંદર પરિણામ આપ મેળવી શક્યા? સ્કૂલની મેનેજમેન્ટ સિસ્ટમ ખૂબ જ સરસ છે. રોજ 10 માર્ક્સના LT લેવાતા અને અઠવાડિયામાં 2 વાર વીકલી ટેસ્ટ લેવામાં આવતા, જેનાથી વિદ્યાર્થી વાંચતા અને એમને બોર્ડને પેપર કેવી રીતે પૂછાશે તે વિશે ખબર પડતી. એનો મને ખૂબ જ મદદ મળી છે જેનાથી. સરસ. હવે બાળકની સાથે, વિદ્યાર્થી સાથે તો વાત કરી, આપણે એમના પેરેન્ટ્સ સાથે વાત કરીશું. તમારા બાળકનું જે રિઝલ્ટ આવ્યું છે તે બદલ આપનો શું અભિપ્રાય છે? આજે પ્રીતનું ધોરણ 10નું પરિણામ આવ્યું એનાથી ખૂબ જ આનંદ થયો છે. અને આ પરિણામ ની માટે હું જો વાત કરું તો તમામ નોલેજ હાઈસ્કૂલ ખંભાતનો જે સ્ટાફ છે અને એનું મેનેજમેન્ટ છે, ખૂબ જ મહેનત કરી. 9મા અને 10મા ધોરણની અંદર ખૂબ જ મહેનત કરાવી. દરરોજ 10 માર્કના LT લેવાતા અને સોમવારે અને ગુરુવારે 80 માર્કનું બોર્ડ સ્ટાઇલ પ્રમાણે પેપર લેવાતું અને એના લીધે વિદ્યાર્થીઓને ખૂબ જ માર્ગદર્શન મળતું. બીજું ખાસ કે તમામ વિષયોની અંદર એટલું ઊંડાણપૂર્વક સમજાવવામાં આવતું કે એમને કોઈ ડાઉટ જેવું ખાસ રહેતું જ નહીં. અને જો કંઈ ડાઉટ જેવું હોય તો પણ તમામ શિક્ષકશ્રીઓ એમને ખૂબ સારી રીતે એ ડાઉટને સોલ્વ કરાવતા. હું પ્રીતની જોડે જ કાયમ પ્રીતની જોડે જે વાંચતો હોય ત્યારે હું કાયમ એની જોડે જ હું બેસતો અને મને વાંચતો એના પરથી મને ખ્યાલ આવતો કે સ્કૂલની અંદર ખૂબ સારી મહેનત થાય છે અને આ પરિણામ જે છે એના હું જો મુખ્ય હકદાર કરું તો પ્રીતે તો મહેનત કરી જ છે, પણ જો માર્ગદર્શન સ્કૂલનું હતું તો સ્કૂલનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.